નમસ્કાર ખેડૂત મિત્રો, તો હું આર્યમાન ગીર ગૌશાળાથી તમારું હાર્દિક સ્વાગત કરું છું। તો અત્યારે અમે આવી ગયા છીએ રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના બાખલવડ ગામે એક ખેડૂત મિત્રનું રિવ્યૂ લેવા માટે, જેણે આપણું આર્યમાનનું ખાતર યુઝ કરેલું છે। તો હાલો આપણે ખેડૂત મિત્રનો અભિપ્રાય લઈએ। તો તમારું નામ? રાજપરા મહેશભાઈ, ગામ બાખલવડ। તો તમે આર્યમાનનું ખાતર યુઝ કરેલું છે, તો તમને કેવું પરિણામ મળ્યું છે? હવે પરિણામમાં તો એવું છે કે અત્યારે હાલ આપણે આ મરચીના છોડ જોઈ રહ્યા છીએ અને 3 વર્ષથી આર્યમાન દાણાદાર ખાતરનો હું ઉપયોગ કરું છું અને આ ખાતરથી ઘણા બધા ફાયદા મળેલા છે। અને અત્યારે હાલ જે આપણે આ મરચીના છોડ જોઈ રહ્યા છીએ એમાં પાયામાંથી જ આપણે આર્યમાન દાણાદાર ખાતરનો ઉપયોગ કરેલો છે। અને બીજી વસ્તુ એ કે ઘણી બધા પ્રકારના ફાયદા આ ખાતરથી થાય છે અને ડીએપી ખાતર રહ્યું ને એની કરતાં વધારે ફાયદો થાય છે ને એની કરતાં આપણને નફામાં પણ સસ્તું પડે છે અને ઓલું ખાતર થોડુંક મોંઘું પડે છે અને ફાયદો આનો વધારે થાય છે। અને બીજી વસ્તુ એ કે જે હાલ આપણે જે આ મરચીના છોડ તમે જોઈ રહ્યા છો એમાં મરચાઈ આવી ગયા છે અને જે ટકાવારી અત્યારે ઉતારાની વધતી જાય છે અને બીજા રાઉન્ડમાં આપણે જે દાણાદાર ખાતર નાખેલું છે એમાં પણ ટકાવારી વધી ગઈ છે। છતાંય પણ બીજા જે ખેડૂત મિત્રો છે આપણે એને નમ્ર વિનંતી કરવી કે આ આર્યમાન દાણાદાર ખાતર વાપરે। અને આ ખાતરથી ત્રીજો ફાયદો એક એ છે કે મરચીમાં કુકડ આવતી નથી અને કુકડ ઘટી જાય છે અને કુકડ આવતી નથી, એવા ઘણા બધા ફાયદા થાય છે। તો તમે આ ખાતરનો ઉપયોગ કર્યો અને તમને પરિણામ સારું મળ્યું, તો તમે બીજા ખેડૂત મિત્રોને શું સંદેશો આપશો? હવે બીજા ખેડૂત મિત્રોને આપણે નમ્ર વિનંતી કરવી છે કે આ ખાતર વાપરો, એનાથી તમને ફાયદો થાય, સસ્તું પડશે, એવો આપણે બીજા ખેડૂત મિત્રને નમ્ર વિનંતી કરીએ છીએ। તો તમે મહેશભાઈનો અનુભવ જોઈ લીધો અને વધારે માહિતી માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરવો।